મારી ચેનલ હસુ પટેલમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરવાની છું ગરમરનું અથાણું બનાવવાની રેસીપી। આ વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરજો। મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ગરમરનું અથાણું બનાવવા માટે મેં 500 ગ્રામ ગરમર લીધેલી છે। ગરમર જમીનની અંદર થતી હોવાથી તેમાં માટી ખૂબ હોય છે, તો સારી રીતે ધોઈ અને મેં એને કોરી કરી લીધી છે। ગરમરને આ રીતે આપણે કાપી અને છૂટી કરી લેશું। ગરમર આપણે બજારમાં લેવા જઈએ ત્યારે આ રીતે જોવાનું કે આ સફેદ હોય ને એવી ગરમર લેવાની અને તરત તૂટી જાય તેવી ચેક કરીને લેવાની। બધી ગરમરને મેં આ રીતે છૂટી કરી લીધી છે। હવે ગરમરને આપણે છાલ ઉતારી અને સમારવાની છે, પણ ગરમર છે એ સમારીએ એટલે તરત કાળી પડી જાય, તો એમના માટે પેલા પાણી તૈયાર કરી લેશું। તો આ સાદું પાણી લીધું છે, એમાં 1 ચમચી નિમક ઉમેરીશું એટલે ગરમર છે તે કાળી ન પડે। અને હવે આ પાણી બાજુમાં રાખી દઈશું। ગરમરની છાલ ઉતારશું। ગરમર છે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે। તે સુગરને લેવલ કરે છે, બ્લડ પ્રેશરને પણ લેવલ કરે છે અને જૂનું કબજિયાત હોય તો તે માટે પણ ફાયદો કરે છે। આ રીતે છાલ ઉતરી જાય એટલે આપણે જે પ્રમાણે જોઈતા હોય એ પ્રમાણેના ટુકડા કરવાના છે। આ રીતે લાંબી ચીરમાં જ મેં ટુકડા કર્યા છે। આ રીતે પછી આપણે જે નિમકવાળું પાણી બનાવેલું છે એમાં તરત જ એમાં ઉમેરી દેવાના છે। આ રીતે બધી જ ગરમર છે તેની આપણે છાલ ઉતેરી અને આ રીતે ટુકડા કરી દેશું। બધી ગરમરને સમારી અને ટુકડા કરી લીધા છે। હવે ગરમરને આપણે 4 થી 5 પાણીએ ધોઈ લેશું। જ્યાં સુધી ચોખ્ખું પાણી ના આવે ત્યાં સુધી આપણે તેને ધોઈ લેશું। ગરમરને આપણે ધોઈ અને તૈયાર કરી લીધી છે। હવે ગરમરને નિતારી અને એક બીજા વાસણમાં લઈ લેશું। તેમાં આપણે થોડી હળદર ઉમેરીશું અને થોડું નિમક ઉમેરીશું અને સારી રીતે ચલાવી લેશું। નિમક અને હળદર ગરમરના ટુકડામાં ભળી ગયા છે। તેને એક કાચની બરણીમાં ભરી લેશું। કોઈ પણ અથાણા હોય તમે કાચની બરણીમાં ભરો તો આખા વર્ષ માટે સારા રહે છે। અને ઉપરથી આપણે ખાટું પાણી છે તે બરણીમાં ઉમેરી દેશું। હવે ખાટું પાણી કઈ રીતે બને ઘરે તૈયાર થાય એનો વિડીયો પણ મેં મૂકેલો છે મારી ચેનલ ઉપર।
ડૂબા ખાટું પાણી આપણે ઉમેરવાનું છે. તો આ રીતે બરણીમાં ખાટું પાણી ઉમેરીને રાખી દીધું છે. હવે આ ગરમરને તૈયાર થતા 5-6 દિવસ લાગે છે. એક દિવસ માટે ધ્યાન રાખવાનું કે 2-3 વખત માટે આપણે તેને ચલાવીને મૂકી દેવાનું. 5-6 દિવસ પછી તમે આ અથાણું ગરમરનું ખાઈ શકો છો. એમાં કેરીના રસ સાથે તો ખૂબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. તમે પણ બનાવજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને આ ગરમરનું અથાણું કેવું લાગ્યું. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.